ફરી જીવી જાણ. ભાગ 61. જૂનું ઘર. કેટલીય પ્રકારનો નાસ્તો ટેબલ પર ગોઠવાઈ ગયો. સિદ્ધિ કણ ટેબલ પર બેઠા કે દેવાંશ પણ હાજર થયો. થોડી વારમાં નંદિની પણ નાસ્તા માટે આવી. જીજી, પપ્પાને નાસ્તા માટે બોલાવી લાવો ને. હું આ આવ્યો. સિદ્ધિ વાક્ય પૂરું કરે તે પહેલા જ હિતેનભાઈ આવીને બોલી ઉઠ્યા. નાસ્તો ચાલી રહ્યો હતો. એક પરિવાર કહી શકાય તેવું લગભગ વાતાવરણ હતું. પહેલા હોટેલ જઈશ કે કંપનીએ? દેવાંશે નાસ્તો કર્યા બાદ નંદિનીને પૂછ્યું. વિચારું છું કે પહેલા હોટેલમાં રહેવાની જરૂર નથી. હિતેનભાઈએ નંદિની પાસે ચાવી રાખતા કહ્યું. તને આ ઘરમાં અસ્વસ્થતા લાગતી હોય તો તું તારા ઘરે જ રહી શકે. નંદિનીએ આશ્ચર્ય સાથે હિતેનભાઈ તરફ જોયું. દેવાંશ પણ ચકિત થઈ ગયો. આપણું જૂનું ઘર. દેવાંશની થોડી યાદો એ ઘર સાથે છે, પણ તને યાદ નહીં હોય. તારા જન્મના 2 વર્ષ બાદ જ આપણે અહીં શિફ્ટ થઈ ગયા હતા. એ પહેલાનું ઘર. હિતેનભાઈ જૂના દિવસોમાં ખોવાઈ ગયા. નહીં, હું હોટલમાં રહી લઈશ. નંદિનીએ હિતેનભાઈનો પ્રસ્તાવ નકારતા કહ્યું. એ પ્રોપર્ટી અંજનાના નામે હતી. તે તારા નામે કરતી ગઈ છે, તો એ ઘર કાનૂની તારા નામ થશે. અમારો તેના પર હક નથી, હિતેનભાઈએ ચોખવટ કરતા કહ્યું. ટેબલ પર પડેલી ચાવી નંદિનીએ હાથમાં લીધી ને ખબર નહીં તે એકાએક ઉત્સુક બની તે જૂનું ઘર જોવા માટે. હું થોડા માણસ મોકલી એ ઘર સાફ કરાવી દઈશ. તું ત્યાં જ રહેજે, હિતેનભાઈએ કહ્યું. ને તે થોડું વિચારી ફરી બોલ્યા. અને બિઝનેસને લઈને આટલી મહેનત કરવાની જરૂર નથી. બધું એક સાથે સંભાળવું તને થકવી દેશે. હિતેનભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. ત્યાં જ દેવાંશ પણ બોલી ઉઠ્યો. સિદ્ધિએ તને બોલાવી, બાકી આ બોજ હું તને ક્યારેય આપત જ નહીં. ભાઈ, હું પ્રયત્ન કરીશ બધું સંભાળવાનું, અને થોડા મહિનાની તો વાત છે. નંદિની સહજતાથી બોલી. એટલી જ તો, થોડા મહિના માટે, દેવાંશ બોલ્યો ને તેને કોઈ વિચાર આવ્યો હોય તેમ તે વ્યક્ત કરતા બોલ્યો. પપ્પા, જૂના પ્રોજેક્ટથી તમે વાકેફ છો, તો તે બધું તમે સંભાળી લ્યો. ને નંદિની, તું માત્ર નંદિની કોર્પોરેશન સંભાળ. એ કંપની મેં હજુ સ્ટાર્ટ કરી છે, તો વર્ક પણ ખૂબ હશે ને તું તારી રીતે શરૂઆત કરી સંભાળી પણ શકીશ. હા, એમ કરીએ. હિતેનભાઈ હામી ભરીને પોતાના જગ્યાએથી ઊભા થયા. નંદિનીએ દેવાંશ સામે જોયું. દેવાંશે સ્મિત વેરી નંદિનીને સહકાર આપ્યો. ઓટો રિક્ષામાંથી ઉતરી નંદિનીએ અગ્રવાલ વૈભવ તરફ ડગ માંડ્યા. કંપનીના દરવાજે પહોંચી તેણે ઊંડો શ્વાસ ભર્યો. ત્યાં જ બાજુની કેબિનમાંથી એક માણસ તપાસ માટે આવ્યો અને બોલ્યો. કોને મળવું છે? કોઈની સાથે એપોઇન્ટમેન્ટ છે? અપોઇન્ટમેન્ટ તો નથી, બસ થોડા કામથી આવી છું. નંદિનીએ સામે ઊભેલી બિલ્ડિંગ જોઈ ફરી નિસાસો નાખ્યો. આઈ કાર્ડ બતાડશો? આઈડી બતાવવા નંદિની પોતાની પાસે રહેલા પર્સને તપાસી રહી. સોરી, આઈડી તો નથી લાગતું, પણ તમે... નંદિની થોડી ગૂંચવાણી. સોરી મેડમ, તમે અંદર ના જઈ શકો. સારું, તો તમે મિસ્ટર અંગદને બોલાવી આપો, મારે તેમનું જ કામ છે. નંદિની બોલી રહી. ક્યારની દરવાજે ઊભેલી વૈભવી કારનો દરવાજો ખુલ્યો. કાર્તિક બહાર નીકળ્યો. નંદિની સામે બહેસ કરતા માણસને કાર્તિકે ઇશારો કર્યો. એ માણસ જાણે સમજી ગયો ને તેણે નંદિનીને અંદર જવાની રજા આપી. નંદિનીએ આશ્ચર્ય સાથે પાછળ વળીને જોયું. કાર અંદર પ્રવેશી ને તેની પાછળ તેને કાર્તિક દેખાયો. નંદિનીનું મોં થોડું આશ્ચર્યના કારણે ખુલી ગયું. એક નજર પણ નાખ્યા વિના કાર્તિક નંદિનીની બાજુમાંથી પસાર થઈ ગયો. નંદિની પણ ધીમે ધીમે ચાલવા લાગી. એ ઈચ્છતી હતી કાર્તિક પાછું વળીને જોવે, પણ કાર્તિક ચાલતો રહ્યો. સોરી મેમ, તમારી પાસે ફોન નથી ને? હું... અંગદે કહ્યું. નંદિની વિચારોમાંથી બહાર આવતા બોલી. અંગદ, રાઈટ? યસ મેમ. આવો, હું તમને દેવાંશ સરની ઓફિસ બતાવું. ત્યાંથી તમારે જે ફાઇલ જોઈએ તે કલેક્ટ કરી લ્યો. અંગદ કહી રહ્યો, પણ નંદિનીની આંખો તો કાર્તિકને શોધી રહી. અંગદ, એક પ્રશ્ન કરું? આપણી આગળ જે માણસ હતો તે કાર્તિક ત્રિપાઠી જ હતો ને?
નંદિનીને લાગ્યું આ વખત પણ તેની કલ્પના જ હતી કે કાર્તિક સાચે તેની બાજુમાંથી પસાર થયો હતો. હા મેમ, કાર્તિક સર આ કંપનીના શેર હોલ્ડર છે. તેમણે અને દિશાંત સરે ઘણા પ્રોજેક્ટ પર સાથે કામ કર્યું છે. તમે ફાઇલ અહીં જ લાવો. હું અહીંથી જ નીકળી જવા માંગુ છું. નંદિનીએ બધી જ ગૂંચવણોને બાજુ પર મૂકી અંગદને આદેશ આપ્યો. ઓકે મેમ, અંગદે કહ્યું અને તે જતો રહ્યો. લિફ્ટ ખુલી. હિતેનભાઈ અને બીજા માણસ લિફ્ટમાંથી બહાર આવ્યા. શું નવી શરૂઆતના પહેલા દિવસે જ મને બધા કડવા અનુભવ થઈ જશે? જેમનો હું સામનો નથી કરવા માંગતી તે જ મારી સામે કેમ આવી રહ્યા છે? નંદિની વિચારી રહી કે હિતેનભાઈ તેની સામે આવીને ઊભા રહી ગયા. કોફી લઈશ? હિતેનભાઈ ફરી નંદિનીની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નંદિનીએ પણ હકારમાં માથું હલાવ્યું.